ફેસબુક પર પ્રેમ થયો, ઘર-બાર છોડીને ભાગીને અમદાવાદ આવ્યા અને માત્ર 2 જ મહિનામાં પ્રેમનો આવો દર્દનાક અંત. અમદાવાદના કૃષ્ણનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું. કોઈ કરુણ ફિલ્મ જેવી આ કહાની જાણીને તમારું દિલ ધ્રુજી જશે. નેપાળની રહેવાસી ચેતનાબેન ફેસબુકના માધ્યમથી પોતાના જ ગામ નજીકના ચેતન બોહરાના પ્રેમમાં પડી હતી. પ્રેમ એટલો આંધળો હતો કે 24 ફેબ્રુઆરીએ બંને નેપાળથી ભાગીને અમદાવાદના કૃષ્ણનગરમાં ભાડે રહેવા આવી ગયા. ચેતન અહીં ગાડીઓ ધોવાનું છૂટક કામ કરતો હતો. શરૂઆતમાં બધું સારું ચાલ્યું, પણ થોડા જ દિવસોમાં ચેતનની અસલી આસુરી વૃત્તિ બહાર આવી ગઈ. તે ચેતનાને ઢોરમાર મારતો, ખાવા પીવામાં હેરાન કરતો, ઘરની બહાર પણ જવા નહોતો દેતો અને પિયરમાં ફોન પર વાત કરવા પર પણ પાબંદી લગાવી દીધી હતી. આ નરક જેવા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આખરે ચેતનાએ પિતાને ફોન કરીને રડતા રડતા પોતાની આપવીતી જણાવી અને તેના થોડા જ દિવસો બાદ 15 મેના રોજ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું. દીકરીના મોતના સમાચાર સાંભળી નેપાળથી દોડી આવેલા પિતાની ફરિયાદના આધારે પોલીસે નરાધમ પ્રેમી ચેતનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે. પ્રેમમાં આવો દગો મળે તો વ્યક્તિની હાલત કેવી થાય? શું તમે કોઈ આવો કિસ્સો જોયો છે?